માણસો બહુ ગભરાઈ ગયા છે, જાત જાતના વિચારો કરે છે, પરંતુ આપણી અંદર નિર્ભયપણું આવે એના માટે એક વાર્તા સાંભળવા જેવી છે. એક ગામની અંદર એક બહુ સારા સંત રહેતા હતા. એકવાર તેણે એક પડછાયો જોયો. તેણે પડછાયાને પૂછ્યું, અરે ભાઈ, તું દેખાતો નથી, માત્ર તારો પડછાયો દેખાય છે, તું કોણ છે? તેણે કહ્યું કે હું મૃત્યુ છું, કાળ છું. આ ગામની અંદર મારે રોગચાળો ફેલાવો છે અને મહામારીમાં ઘણા બધા માણસો મૃત્યુ પામશે. સંત મહાત્મા દયાળુ હતા. એણે કહ્યું કે ભાઈ, બહુ બધાની જાન ના લઈશ. ત્યારે તેણે કહ્યું કે ના, આ ગામમાંથી માત્ર હું 1000 માણસોને જ લઈ જઈશ. સંત મહાત્મા તો લોકોની સુખાકારી માટે પ્રાર્થનામાં જોડાઈ ગયા, પરંતુ જોતજોતામાં તો 1000, 2000, 5000, 10,000 સુધી આંકડો પહોંચી ગયો. જ્યારે સંત મહાત્માએ પહેલાં કાળને પૂછ્યું, અરે ભાઈ, તમે તો કહેતા હતા કે 1000 માણસોને જ લઈ જઈશ, 10,000 કેમના મરી ગયા? ત્યારે પેલાએ કહ્યું કે હું તો 1000ને જ લઈ જાઉં છું, 9000 માણસો તો ગભરાઈને મરી ગયા છે. હા મિત્રો, અત્યારે પણ કોરોના વાયરસની વાતોને લીધે ઘણા ગભરાઈ ગયા છે, પરંતુ જાણપણું રાખવાની જરૂર છે. બહુ પેનિક થવાની જરૂર નથી. કહેવત છે કે જો ડર ગયા સો મર ગયા, જો ડરા નહીં વો મરા નહીં. એટલે આપણે અત્યારના સંજોગોના વિટનેસ બનવાનું છે, વિક્ટિમ નહીં. એટલે કે સાક્ષી બનવાનું છે, શિકાર નહીં. કારણ કે રસ્કિન નામના તત્વચિંતક કહેતા કે જો પૈસો ગયો તો કાંઈક ગયું, જો પ્રતિષ્ઠા ગઈ તો કાંઈક વધુ ગયું, પરંતુ જો હિંમત ગુમાવી તો ઘણું બધું ગુમાવ્યું. જર્મનીના હેસે રાજ્યના ફાઇનાન્સ મિનિસ્ટર થોમસ શોફર બહુ સારા માણસ હતા, પરંતુ આ કોરોના વાયરસને લીધે દેશનું શું થશે આવી ચિંતામાં ગભરાઈ જઈને હિંમત ગુમાવી દીધી અને આત્મહત્યા કરીને મરી ગયા. તો 2 દિવસ પહેલાં વડોદરા જિલ્લાના એક ગામના વડીલે ભવિષ્યનું શું થશે આવી ચિંતામાં ને ચિંતામાં નર્મદા કેનાલમાં જંપલાવીને જીવન ટૂંકાવી દીધું. અરે, આવું કરવાની કાંઈ જરૂર નથી. ગીતાની અંદર કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, ક્લેબ્યમ માસ્મગમઃ પાર્થ ન એતત્વય ઉપપદ્યતે. હે પાર્થ, તું કાયર ન થા, તને આ શોભતું નથી. અર્જુન નિમિત્તે ભગવાન આપણને બધાને કહે છે કે આપણે કાયર થવાનું નથી, આપણે ખોટા વિચારો કરવાના નથી, એ આપણને શોભતું નથી. જ્યારે પણ આપણા મનમાં ભય વ્યાપે ને ત્યારે આ એક સત્ય ઘટના યાદ રાખવા જેવી છે. ભુજમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે એક ઘર ધરાશાયી થઈ ગયું. મા બાપ તો મૃત્યુ પામ્યા, પરંતુ ભાઈ બહેન દટાઈ ગયા. એક બાજુ ભાઈ, બીજી બાજુ બહેન, વચ્ચે દિવાલ. એકબીજાને જોઈ ન શકે, માત્ર સાંભળી શકે. 9 વર્ષની ઉંમરનો ભાઈ રડવા માંડ્યો. ત્યારે એની 17 વર્ષની બહેન એને કહે છે, ભાઈ ગભરાઈશ નહીં, ભગવાન બેઠા છે, આપણી રક્ષા કરવા માટે આવશે. ભાઈ કહે છે, પણ બેન, મને ઘણી ઈજા થઈ છે, હાથ પગમાં વાગ્યું છે, આપણું શું થશે? બેન કે ઈજા તો મને પણ થઈ છે, પણ એમાં ગભરાવાનું નહીં. પાછો ભાઈ રડે, બેન એને આશ્વાસન આપે, ભાઈ રડે, આશ્વાસન આપે. એમ કરી કરીને બેને પોતાના ભાઈને બહુ બળની વાતો કરી અને એના ભાઈમાં સમજણ આવી, હિંમત આવી. તમને જાણીને આશ્ચર્ય થશે કે એ બંને 48 કલાક સુધી દટાયેલા રહ્યા, ખાધું પીધું નહીં. 2 દિવસ પછી જ્યારે રેસ્ક્યુ ટીમ આવી ત્યારે બંનેને બહાર કાઢ્યા. ત્યારે આશ્ચર્ય થયું કે ભાઈ કરતાં બેનને 10 ગણી વધારે ઈજા થઈ હતી, પણ એણે હિંમત રાખીને ભાઈને પણ હિંમત આપીને જીવતો રાખ્યો. પછી જ્યારે એ બંનેને એમ્બ્યુલન્સમાં લઈ જતા હતા ત્યારે એની બેન કહે છે, ભાઈ, મેં તને કહ્યું ને, હિંમત નહીં હારવાની, ભગવાન આપણી રક્ષા કરશે. ત્યારે ભાઈ પોતાની બેનને ભેટીને રડી પડ્યો કે બેન, તે મને હિંમત ના આપી હોત તો હું ગભરાઈને મરી જાત, પણ તે મને બળ આપીને જીવતો રાખ્યો. મિત્રો, શું આપણે એ 17 વર્ષની કન્યા કરતાં પણ ગયા? શું ભવિષ્યની પેઢીને આપણે એમ કહીશું કે કોરોના વાયરસ આવેલો ત્યારે અમે ગભરાઈ ગયેલા, હતાશ નિરાશ થઈ ગયેલા, ડિપ્રેશનમાં જતા રહેલા, અમને ખોટા વિચારો આવતા હતા? ના. આપણે ભવિષ્યની પેઢીને કહીશું કે કોરોના વાયરસ આવેલો, મહામારી થયેલી, પણ અમે હિંમત રાખી હતી અને અમે બીજાને પણ હિંમત આપી હતી. અરે, જેને કોરોના વાયરસ પોઝિટિવ આવ્યું છે એને પણ હિંમત હારવાની જરૂર નથી. ડૉક્ટરોની સલાહથી દવા લઈને આપણે હિંમત રાખીશું તો આપણે ક્યોર થઈ જ જઈશું. કારણ કે ઘણા બધાની તબિયત સારી થઈ ગઈ છે. અમેરિકાના ડૉક્ટર બર્ની સિગલ કહે છે,
ધેર આર ઓનલી 2 ટાઈપ્સ ઓફ પેશન્ટ્સ, ધોઝ હુ વિશ ટુ લીવ એન્ડ ધોઝ હુ વિશ ટુ ડાય. બે જ પ્રકારના દર્દીઓ હોય છે, એક કે જેને જીવવાની ઉમ્મીદ છે અને બે જે ગભરાઈને હિંમત હારી જાય છે. માટે આપણે બહુ ચિંતા ન કરવી, પણ ભગવાનનું ચિંતન કરવું, તો આ વિપરીત પરિસ્થિતિમાંથી ઉઘરી જવાશે. તો આપણી અંદર નિર્ભયપણું આવે અને બીજાને પણ આપણે બળની વાત કરીને નિર્ભય બનાવીએ. એ જ સંદેશ સાથે સમગ્ર વિશ્વમાંથી કોરોના વાયરસ નાબૂદ થાય તે માટે, તેમજ આપના અને આપના પરિવારજનોના સ્વાસ્થ્ય સારા રહે તે માટે પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ.